દર્શક મિત્રો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાય છે. મળતી માહિતી મુજબ 14.2 કિલોગ્રામ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 60નો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ ઉપરાંત કોમર્શિયલ ઉપયોગ માટે આવતા 19 કિલોના એલપીજી સિલિન્ડરના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આ સિલિન્ડરની કિંમતમાં લગભગ 115નો વધારો થયો છે. નવા દરો મુજબ હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ લગભગ 1883 સુધી પહોંચ્યો છે, જ્યારે મુંબઈમાં તેની કિંમત આશરે 1835 થઈ ગઈ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે સરકારે દેશની તમામ એલપીજી રિફાઇનરોને ઉત્પાદન વધારવા માટે પણ સૂચના આપી હતી. આ સૂચનામાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની બંને પ્રકારની રિફાઇનરીનો સમાવેશ થાય છે, જેથી દેશમાં ગેસની ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડે. ઈરાનના ડ્રોન હમલા બાદ ભારતને ગેસ સપ્લાય કરનાર સૌથી મોટા દેશ કતારે પોતાના એલએનજી પ્લાન્ટનું ઉત્પાદન રોકી દીધું છે. આનાથી ભારતમાં ગેસનો પુરવઠો ઘટી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતની 40% એલએનજી લગભગ 2.7 કરોડ ટન વાર્ષિક કતારથી આયાત કરે છે. એટલે એટલા ભાવ ન વધવા જોઈએ. આ પબ્લિક કેવી રીતના પૂરું પાડી શકે? એ તો થોડુંક સરકારને વિચારવું કે ન વિચારવું, કાંઈક તો વિચારવું જોઈએ. હાવ આવા ધુંબાજ મારે દરેકમાં ભાવ વધતા જાય. એકમાં ક્યાંય ભાવ ઘટ્યો ખરા? તો પગારમાં કઈ એટલા વધતું નથી. મજૂરી કરતા હોય એનું શું સમજવું? એ કેવી રીતના ઘરમાં પૂરું પાડી શકે? એ તો થોડુંક વિચારવું કે ન વિચારવું. સરકાર પાસે શું માંગ છે? ભાવ કેવો વધે? અમારી માંગ એ છે કે ગેસના ભાવ ઓછા કરો, અને લગભગમાં તો ભાવ ઓછા કરવા જ પડે ગમે એમ કરીને. આ પબ્લિક કેવી રીતના જિંદગી જીવી શકે? ગેસનો ભાવ ફરી વધારો ન આવવો જોઈએ. શાકભાજીના, દૂધના બધું એટલું બજેટ વધતું જ જાય તો અમારે કેવી રીતના મેન્ટેનન્સ કરવું? ભાવ ઘટાડવો પડે ને. આજે ભાવ તો પગાર વધારા એટલા કરો સામે. સતત ભાવ વધી રહ્યા છે, ગૃહિણીઓને કેવી મુશ્કેલી થતી હોય છે? ગૃહિણીને બહુ જ તકલીફ તો પડે ને. બધું મેન્ટેનન્સ તો કરવું ગૃહિણીને જ કરવાનું હોય ને. પેલા જે પગાર નથી વધતા એની સામે ખર્ચા વધી રહ્યા છે, કેવી મુશ્કેલી થતી હોય છે? એ તો ગૃહિણીને જ ખબર પડે કેવી મુશ્કેલી. સરકારને એવું ધ્યાન તો દેતા ન હોય, વધારે છે બેઠા બેઠા ભાવ. ગેસના ભાવ માટે એમ કે કહીએ કે મધ્યમ વર્ગને બહુ તકલીફ પડે છે. આ ગેસના ભાવ અવારનવાર આવી રીતે વધતા રહે છે તો મધ્યમ વર્ગનું જે બજેટ હોય એક ખોરવાઈ જાય છે, ખાસ કરીને લેડીઝ માટે. લેડીઝને આજે બધી વસ્તુમાં દૂધ, દહીં, છાશ જે રોજિંદી જરૂરિયાતમાં દિવસે દિવસે ભાવ વધે છે, તો પછી લેડીઝ મેન્ટેન કેવી રીતે કરે? પગાર એટલા બધા હોતા નથી, સામે બીજા ખર્ચા એટલા હોય, તો પછી બધી મધ્યમ વર્ગ તો સમજાણું, પણ જે સામાન્ય વર્ગ છે, નીચલો વર્ગ છે, એને તો બહુ જ તકલીફ પડે. એટલે મારી સરકાર પાસે એવી માંગ છે કે આજે આ અવારનવાર ભાવ વધે છે એ ન વધવા જોઈએ, કારણ કે ગેસની રોજિંદી જરૂરિયાત છે.